અને મિત્રો પછી કાળિયા દેવી પૂજકનું સપનું પૂરું થઈ ગયું અને પછી દિવસ ઉગ્યો એટલે કાળિયો દેવી પૂજક ઉઠીને પહેલા નાહી ધોઈ અને જે કપડાં તૂટેલા ફાટેલા મેલા હતા એ કાઢીને નવા કપડાં, નવા એટલે ખાલી કહેવાના, નવા પણ મેલા તૂટેલા ફાટેલા કપડાં કરતા થોડા સારા પહેરીને માથે પાઘડી બાંધીને ઘરની બહાર આવે છે. ત્યારે એની બાઈ ઘરકામ કરતી હોય છે, એને ખબર ના પડે એ માટે કાળિયો ધીમે ધીમે ચાલીને જ્યાં ધૂળના ધડીમલે માં મેલડી બેઠા હતા ત્યાં જઈને જે 3.25 ઇંચનું લાકડાનું ફળું હતું તે ઉપાડ્યું અને ઉપાડીને માથે પાઘડીના 3 આટા ખોલી અને જે લાકડાનું માં મેલડીનું ફળું હતું તે પાઘડીમાં મૂકીને જેમ પાઘડી હતી તેમ બાંધી. અને મિત્રો આ કાળિયો દેવી પૂજક માં મેલડીને માથાની પાઘડીમાં બેસાડી દીધા અને પછી જ્યાં એની પત્ની ઘરકામ કરતી હોય છે ત્યાં જઈ અને એની પત્નીને કહે છે કે એ બાઈ સાંભળ, આપની દીકરીના શ્રીમંત પ્રસંગમાં આપની નાતના રિવાજ પ્રમાણે કેટલા દાગીના લઈ જવાના છે. અને ત્યારે પોતાની પત્નીએ આંગળીના વેઢે 3 અલગ અલગ દાગીના ગણ્યા અને કીધું કે સ્વામીનાથ, આપની નાતના રિવાજ પ્રમાણે 3 દાગીના લઈને જવાનું છે. ત્યારે કાળિયો બોલ્યો કે કઈ વાંધો નહીં, હમણાં હું જાઉં છું. અને મિત્રો આ કાળિયો દેવી પૂજક હાથમાં લાકડીનો ટેકો લઈ અને પછી આ કાળિયો મજેવડી ગામમાંથી નીકળીને જુનાગઢનો માર્ગ લીધો છે. અને પછી ડગલે ને પગલે મેલડી, જાગતે ને સૂતે મેલડી. અને હવે તો શ્વાસે શ્વાસે માં મેલડીનો જાપ કરતા કરતા આ કાળિયો ડગલા ભરવા લાગ્યો છે. અને મિત્રો મજેવડી ગામના બહાર જઈને આ કાળીએ એક માણસને પૂછ્યું કે ભાઈ આ બજારમાં સોનીની દુકાન કઈ બાજુ છે. ત્યારે પેલા માણસે કાળિયા દેવી પૂજકને સોનીની દુકાનનો રસ્તો બતાવ્યો અને પછી આ કાળિયો જેમ પેલા માણસે કહ્યું હતું એ પ્રમાણે વળાંક વળીને 1, 2 અને ત્રીજી દુકાનના પગથિયે ચડ્યો છે. અને મિત્રો એવા જ ટાઈમે દુકાનદાર એની પેઢીએ દીવા ધૂપ કરતો હતો. દીવા ધૂપ કરીને સોની પોતાની ગાદી ઉપર બેઠો છે અને બહાર જોયું તો આ કાળિયો દેવી પૂજક ઊભો છે. એટલે સોનીએ આવકારો આપતા કહ્યું કે અંદર આવો ભાઈ. અને પછી આ કાળિયો જે હાથમાં લાકડી હતી તે દુકાન બહાર મૂકીને દુકાનમાં બેસીને જે દાગીના મંગાવ્યા હતા એ દાગીનાના નામ લઈ અને કાળિયાએ કીધું કે શેઠ, આટલા દાગીના મને જોખી દ્યો. એટલે શેઠ સોનીએ જે દાગીના કીધા એ જોખી કરી અને એક કાગળમાં દાગીનાનો હિસાબ કરીને ચિઠ્ઠી લઈ અને આ શેઠ સોનીએ કાળિયાના હાથમાં આપીને કીધું કે લો ભાઈ, આ દાગીનાનું બિલ તમારે મને આટલા રૂપિયા દેવાના. અને ત્યારે આ કાળિયો દેવી પૂજક ચિઠ્ઠી હાથમાં લઈને આડી અવળી ફેરવીને વાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. અને પછી કાળિયો ઊભો થઈ ગયો. એટલે સોની વિચાર કરવા લાગ્યો કે આ શું કરે છે. અને મિત્રો ત્યારે આ કાળિયો દેવી પૂજક જે માથામાં માં મેલડીનું 3.25 ઇંચ લાકડાનું ફળું હતું તે કાઢી અને જે દીકરીના દાગીના ત્રાજવામાં જોગતા હતા એ ત્રાજવામાં માં મેલડીનું ફળું મૂકી દીધું. અને ત્યારે જુનાગઢના સોનીએ એટલું કીધું કે આ શું છે. ત્યારે મિત્રો પેલો કાળિયો દેવી પૂજક 2 હાથ જોડીને એટલું કીધું કે શેઠ, મારી 71 પેઢીના વડવાની કમાણી તમને દેવા આવ્યો છું. કે શેઠ, તમે મને એમ પૂછો છો ને કે આ શું છે. હું મારી 71 પેઢીના વડવાની કમાણી તમને મારી મેળડી આપું છું. એટલે પેલા સોનીએ પૂછ્યું કે કેવી જાતના છો. ત્યારે કાળિયાએ કીધું કે શેઠ, જાતનો તો દેવી પૂજક છું, એમાં તો જાત નહીં છુપાવું. અને મિત્રો કાળિયાએ દેવી પૂજક છું એટલું કીધું ને ત્યાં તો પેલા સોની શેઠ ગાદી ઉપરથી ઊભા થઈને દુકાનના બહાર નીકળીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે તારું નામ શું છે. કે શેઠ, મારું નામ કાળિયો છે. કે કાળિયા, પેલા તો આ તારી દેવી મેલડીને લઈ લે, કેમ કે આ તો દેવી પૂજકના દેવ આપને ન હાચવી શકીએ. તારી આ દેવી મેલડીને લઈને નીચે ઉતરી જા. અને ત્યારે કાળિયો બોલ્યો કે શેઠ, તમે મારી દીકરી માટે દાગીના આપ્યા છે તો પછી એનું ઋણ ચૂકવ્યા વગર હું પાછો કેવી રીતે વહ્યો જાઉં.
પણ મિત્રો ત્યારે પેલા શેઠે કાળિયાના ખભે હાથ મૂકીને કહ્યું કે કાળુભાઈ આ મેલડી રહીને એને પહેલા તો લઈ લે પછી હું તને વાત કરું. ત્યારે આ કાળિયો સમજુ હતો એટલે ત્રાજવામાં જે માં મેલડીનું ફળું મૂક્યું હતું તે પાછું હાથમાં લઈ લીધું અને કીધું કે બોલો શેઠ. ત્યારે શેઠ બોલ્યા કે હાથમાં તારી મેલડી છે ને? કે હા. તો આ મેલડીના ભરોસે કે તું મને રૂપિયા કેટલા દિવસમાં દઈ જશે? તો મિત્રો તમે જણાવો કે શું કાળિયો દેવી પૂજક દીકરીના દાગીનાના રૂપિયા આપી શકશે? તો મિત્રો આગળની વાર્તા હવે હું તમને ત્રીજા ભાગમાં જણાવીશ. તો આવા નવા અને જૂના ઇતિહાસ રોજે રોજ જો તમને સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલ રાજા ગોગા વર્લ્ડને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલડીમાં.